મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો મિત્રો? બધા મજામાં જશો? તો વાગી ગયા છે 9 અને અમે બંને કરવા બેસી ગયા છે નાસ્તો. શ્રુતિબેને નાસ્તામાં ભાખરી ને રોટલી ને એવું બનાવ્યું છે. એને ભાખરી ખાવી હતી, મારે રોટલી ખાવી હતી. અને પછી હવે જવાનું છે અમારે બેને ગામમાં. તો તમને કહીએ કે શોપિંગ શું શું કરીએ અને ફટાફટ રેડી થઈ જઈએ. ચાલો મળીએ. હા, ને ફિટિંગમાં ગઈ છે તો પછી આવશે ત્યારે બતાવીશ. સનસ્ક્રીન લોશનમાં કે કઈ બોડી લોશનમાં કે કઈ લિપ બામમાં જે લેવાનું લઈ લેજો તું ફટાફટ. લિપ બામમાં બધી બ્રાન્ડ છે, જે માંગો એ તમે. તો ગાઈઝ, હવે અમે શોપિંગ કરીને આવી ગયા છે અને ફરી કાલે જવું જોશે, કારણ કે જે કપડાની ખરીદી કરી એ કાલે ફિટિંગ થઈને આવશે. એ મારા હાથ તો જો. હા, શ્રુતિબેનના હાથ મારે જો, મારે એવા જ થઈ ગયા. શ્રુતિએ લિપસ્ટિક બધી ચેક કરીને હા, માંડ શ્રુતિને એક કપડાની જોડી એક તો માંડ ગઈ મીકા. કેટલા વાગે ગયા હતા આપણે? 11 વાગ્યાના ગયા હતા. 3 વાગે. 3 વાગ્યા. એ ખાલી 2 જ કપડાની જોડી લીધી, બાકી કંઈ લીધું નથી. જાણે લીધું એ બધું બતાવે શ્રુતિબેન. પ્રાઇમર ને ફિક્સર સ્પ્રે ને લૂઝ પાવડર, કન્સીલર, કોમ્પેક્ટ, આપણે નેલ પોલિશ છે, એ બધું છે. આ લિપસ્ટિક છે, એવું બધું લઈ આવી છે. હવે તૈયાર થશે બેન. તૈયાર થઈને ઘરમાં બેઠું રહેવાનું. ઘરમાં તો બેઠું તૈયાર થઈને બહાર તા જવાનું. કઈ પૂછ્યા બધા થથડા એટલા પાવડર શિયાળામાં તો ફાઈ ભૂંજી તો ફાઈતી શ્રુતિ. એમાં ખબર પડતી ન હોય ન્યા નો બોલે. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 8:30 અને હું ને શ્રુતિ બે જમવા બેસી ગયા છે. જમવામાં મેનુમાં બહુ સરસ છે. શું શું છે શ્રુતિ? પનીર કઢાઈ અને પનીર ભુરજી, શાક. જો વઘારેલા ભાત છે, પનીર કઢાઈ, પનીર ભુરજી, બરાબર, અને છાશ, અને સાથે સાથે સાત્વિક પણ છે, હળદર. તો ચાલો જમી લઈએ અને તમે પણ બધા હાલો જમવા આવી જાઓ. તો ચાલો મળીએ જમીને. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. તો વાગી ગયા છે 8 અને શ્રુતિબેન બનાવે છે ભાખરી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. છેલ્લી પૂરી. ચાલો તો મળીએ આપણે. બસ 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 બસ. સુટકેસ ખોઈલી મારી. જો તો ખરા, આમ કઈ કપડા નથી. હા તો નથી જ, એ નથી પહેરાઈ હોય કે હજી નથી. આ ગરમ કપડા શિયાળાના. યસ, શિયાળો આવી ગયો ને એટલે ગરમ. મારું સ્વેટર અહીં પડ્યું. એ તારું સ્વેટર તે જ મને આપ્યું તું શ્રુતિ, કે હું નથી પહેરતી. પેરું. શ્રુતિ આગળ એનામાંથી અડધા કપડાં લઈ જાય. હો, મારું સ્વેટર. નકર તો એને પોતાલા માર્કેટમાંથી નવું સ્વેટર લેવું હતું કા. એ ઈ સરસ છે હો, ઈ મારી હે. હજી જો મસ્ત સાલ હે ને, એ હજી એક ઈ મને બહુ ગમે.
હાલો ગોઠવા માંડું પાછું. હા ગોઠવી દો હાલો. આ તાર કપડાં ગણવા નહીં નથી ગણવા. નહીં ગણ. એક હાલો હું વિડીયો સ્ટોપ કરું છું હવે. ફાઇનલી ગાઈઝ હું ને શ્રુતિ થઈ ગયા છે રેડી અને હવે જઈએ છીએ ગામમાં. એની કુર્તી બદલાવાની છે તો દિશા દીદી જાય છે હવે સ્કૂલે પહેલા. એકાદ તો પહેરવું પડે ને યાર. શ્રુતિ તું કુર્તીનું કરીએ છે બરોબર. હા અને એવું હોય છે ને તો સાંજે 8 વાગે આવી જાઉં ને પછી જાઓ. પછી જાવ શું કેવું માથું વિખાઈ જાય. ચાલો તો મળી આવે સાંજે. ચાલો બાય બાય. બાય બાય. ये है हमारा खेल का. चलो मिलते हैं शाम को. ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ છું અને શ્રુતિબેન કરે છે રોટલી. આજે તો એણે રસોઈ તૈયાર રાખી છે. શેનું શાક કર્યું શ્રુતિ? ગુવાર બટેટાનું શાક કર્યું. બેન હજી થોડાક શું વાંધો છે તમને? એને કાંઈ વાંધો નથી, બસ એને એક કુર્તીનું કંઈક વ્યવસ્થિત થઈ જાય ને પેરનું એટલે બસ એ રાજીના રેડ. એના માટે એ થોડુંક ટફ ટાસ્ક છે. શું કેવું થઈ જશે? નહીં થાય. સારું ચાલો તો હજી અમે અત્યારે પણ પાછા ગામમાં જઈએ. આજે એની એક કુર્તીએ તમને બહુ ગામમાં ધક્કા કરાવ્યા અને હવે મળીએ આપણે આવીને જમશું. ચાલ ફટાફટ રોટલી કરી લે, જઈએ આપણે. હવે અટાણ જવાય દિશા. હા જાશું. હાલ તારી કુર્તીનું કંઈક કાં ઈસ્પાર ને કાં ઉસ્પાર. હાલ કાં બીજી નવી લઈ લે. હાલ સારું ચાલો તો મળીએ હવે. કુર્તીની કુર્તી તો બદલી નહીં પણ હવે અમે આવી ગયા શેરડી. કાલ પાછું ગામમાં જવું જોઈએ. એક કુર્તી માટે તો શ્રુતિ મતલબ કાંઈ ચોથો ધક્કો કરાવ્યો છે. ગામમાં 3 વાર ગઈ, કાલે 1 વાર. ચાલો મળીએ. હજી જમવાનું પણ બાકી છે પણ અહીંયા શેરડી ખાવાનું મન થઈ ગયું તો શેરડી લેવા આવી ગયા. શેરડી બહુ સરસ છે. આ શેરડી કઈ છે? અમે તો કાળી કઈ, તમે કયો કઈ? શેરડી લઈને આવી ગયા. શું કેવું? ટેસ્ટ કરી? પડી ગઈ કા? ગુવાર બટેટાનું શાક, રોટલી અને આ બેન બેસી ગયા છે જમવા. પાપડ પૂરા થઈ ગયા. તો ચાલો હવે જમી લઈએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે જમીને થઈ ગયા છે ફ્રી અને કુર્તીનું તો શ્રુતિને ત્યાં ડિપોઝિટ વન ટાઈપ ઓફ ભરી એવું થયું કા? ટાઈપ ઓફ ડિપોઝિટ, કેમ કે એક્સચેન્જ તો કરી દીધી પણ મને પાછું ગમતી નથી એમ. એટલે કાલે 1 વાર ગયા અને આજે તો દિવસમાં 3 વાર ગયા. સવારે શ્રુતિને ઊંઘ્યા, પાછા બપોરે શ્રુતિ ગયા અને અત્યારે હું શ્રુતિને હરેશ 3 ગયા હતા. એટલે હવે ફરી પાછું કાલ જવું જોઈએ. એની એક જ કુર્તીની જોડમાં મેં 4 ધક્કા ખાધા. હવે કાલ 5મો ધક્કો ખાઈશ એવું છે. હવે અહીંયા તો હવે ખબર નહીં ક્યારે લેવાનું મેળ આવે. એટલે જોઈએ હવે. તો હવે કાલે અમારો વ્લોગ આવ્યો નથી એટલે કાલનો વ્લોગ ને આજનો વ્લોગ અમે મર્જ કરીને એડિટિંગ કરશું. આજે એડિટિંગનો શ્રેય આપણે શ્રુતિબેનને આપશું અને હજી શેરડી ખાવાની તો બાકી છે. તો હજી બ્લોગને એડિટિંગ કરશું અને વાગી ગયા છે 10:30 ઓલમોસ્ટ. એટલે આજે બ્લોગનો અહીં પૂર્ણાહુતિ કરી દઈએ. આ ટીકડીનો ફોટો તો પાડો. હા એ ટીકડીનો ફોટો પાડી લઈ. ડિપોઝિટ પાછી એને આપી એ સાચવીને રાખજે, કેમ કે એ હશે તો જ પછી હવે લેવા તો આપણે કહીએ જઈએ. તો સારું ચાલો શ્રુતિબેન એડિટિંગ કરી દઈ સ્ટાર્ટ અને આજે વ્લોગનો અહીં આપણે
એન્ડ કરીશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.